આજે ફરીને એકવાર આપણે દેવની હજુરમાં, દેવના રાજ્યમાં વૃદ્ધિ પામવાને માટે એકતા મળી શક્યા, તે માટે દેવનો પુષ્કળ આભાર. આજે હું સ્વતંત્રતા, ફ્રીડમ, લિબર્ટી વિશે શાસ્ત્ર આધારે વાત કરવા માંગુ છું અને ચોક્કસ આપણે આશીર્વાદિત થઈશું. 2 કોરિન્થી 3 અધ્યાય અને 17મી કલમ આપણે વાંચવાના છીએ. હવે પ્રભુ તે આત્મા છે અને જ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે. Now the Lord is the Spirit, and where the Spirit of the Lord is, there is a liberty. જ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે. ગલાતીનું પુસ્તક 5મો અધ્યાય અને એની 1લી કલમ આપણે વાંચીએ. ખ્રિસ્તે આપણને સ્વતંત્રતાને સારું સ્વતંત્ર કર્યા માટે દ્રઢ રહો અને ફરીથી દાસત્વની જુસરી તળે ન જોડાઓ. ખ્રિસ્તે આપણને સ્વતંત્રતાને સારું સ્વતંત્ર કર્યા માટે દ્રઢ રહો અને ફરીથી દાસત્વની, ગુલામીની જુસરી તળે ન જોડાઓ. દેવે મનુષ્યને ગુલામ તરીકે નહીં, પરંતુ સ્વતંત્ર ઈચ્છા શક્તિ સાથે દેવની સ્વતંત્રતામાં આનંદ માણવા માટે બનાવેલો છે. પરંતુ મનુષ્ય દેવની આપેલી સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો અને દેવની સામે બળવો કર્યો, દેવની સામે વિદ્રોહ કર્યો અને તે પાપમાં પડ્યો, તે પતિત અવસ્થામાં આવી પડ્યો. અને પરિણામે મનુષ્યનું સ્વતંત્રતાનું જે સ્ટેટસ હતું, એ સ્ટેટસ તેની પાસેથી છીનવાઈ ગયું. તેની સ્વતંત્રતા છીનવાઈ ગઈ. કારણ એના પર શેતાને રૂલ કરવાનો આરંભ કર્યો. બીજા શબ્દમાં કહું તો પતિત માણસ એ પાપનો અને શેતાનનો ગુલામ બન્યો. શેતાની અંધકારની તાકાતે તેને જકડી પાડ્યો. એના સ્વતંત્રતાના જે સગળા હક અને અધિકાર હતા, એ સગળા હક અને અધિકાર છીનવાઈ ગયા. અને આજે આદમની વંશાવળીમાં જેટલા પણ મનુષ્ય જન્મે છે, એ સગળા મનુષ્ય પાપ અને શેતાનના ગુલામ તરીકે જન્મ લે છે. આજના મનુષ્યની આ વાસ્તવિક સ્થિતિ છે મારા વાલાઓ. આજે જગતના તમામ વ્યવહારો શેતાનની ગુલામ હેઠળ ચાલે છે. જગતની દરેક સિસ્ટમ શેતાની અંધકારની તાકાતો હેઠળ ચાલે છે. આજનો મનુષ્ય મુક્ત નથી. આજનો મનુષ્ય સ્વતંત્ર નથી. આજનો મનુષ્ય દાસ છે. આજનો મનુષ્ય ગુલામ છે. અને હું તમને કહું છું, આ જે ગુલામી છે એ યુનિવર્સલ છે. ઇટ ઇઝ અ યુનિવર્સલ સ્લેવરી. આ એક યા 2 વ્યક્તિ પૂરતી મર્યાદિત સ્લેવરી કે દાસત્વ કે ગુલામી નથી, પરંતુ મારા વાલાઓ પૂરી માનવ જાતને આ ગુલામી આવરી લીધેલી છે. એનો મતલબ એમ થયો, ગુલામીનો પ્રશ્ન સાર્વત્રિક છે. એ ઇન્ડિયાનો એકલાનો પ્રશ્ન નથી, આ પૂરા વિશ્વનો પ્રશ્ન છે. 7.9 બિલિયન પીપલનો મારા વાલાઓ પ્રશ્ન છે. દે આર સ્લેવ્સ ઓફ સિન એન્ડ ડેવિલ. પરંતુ દેવ પ્રેમ છે. બાઇબલ શું કહે છે? દેવ પ્રેમ છે. ગોડ ઇઝ અ લવ. લવ ઇઝ નોટ ગોડ, બટ ગોડ ઇઝ લવ. દેવે મનુષ્ય પરત્વેના પોતાના પ્રેમને કારણે છુટકારાની યોજના બનાવી અને પોતાના પ્રિય પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા એ યોજનાનું અમલીકરણ કર્યું. તેમણે એક ઉદ્ધારક, એક મસીહ, એક ખ્રિસ્તને આ પૃથ્વી પર મોકલ્યા. અને મારા વાલાઓ, આ મસીહની, આ ખ્રિસ્તની લાયકાત શું હતી તમે જાણો છો? દેવના અભિષેક પામેલો વ્યક્તિ. મસીહની લાયકાત દેવનો અભિષેક હતી. દેવના આત્માનું ભરપૂરીપણું હતું. હું તમને આજે કહું છું, આપણે આ શહેરના ગુલામોને છોડાવવાની વાત કરી રહેલા છીએ. ભારત દેશમાં શેતાની અંધકારની ગુલામોની જંજીરોને તોડવાની આપણે વાત કરી રહેલા છે. પણ હું તમને કહું છું, તમે મસીહી બનવા માંગો છો, તમે છુટકારો લાવનાર વ્યક્તિ બનવા માંગો છો, તો તમારી લાયકાત
દેવના આત્માનું ભરપૂરીપણું છે. દેવના અભિષેક વગર તમે છુટકારો લાવી શકતા નથી. કારણ કે બાઇબલ આ પ્રમાણે કહે છે, પુષ્ટિને લીધે જુસરીઓ નાશ પામશે. અભિષેકના કારણે જુસરીઓ તૂટી જાય છે, અને એવી રીતે તૂટી જાય છે, એવી રીતે તેનો નાશ થાય છે કે શેતાની અંધકારની તાકાતો મનુષ્યને બાંધવાને માટે ફરીથી તેનો ઉપયોગ કરી શકશે નહીં. બીજા શબ્દમાં કહું તો અભિષેક શેતાનની જુસરીઓને રિવીલ કરશે. તેના વિશે દેવના લોકોને જ્ઞાન આપશે, તેમને જાણકારી આપશે. એટલા માટે પાઉલ આ પ્રમાણે કહે છે, શેતાનની કુયુક્તિઓથી અજાણ્યા ના રહો. મારા વાલાઓ, અભિષેક શેતાનની કુયુક્તિઓની તમારી સામે પ્રગટ કરે છે કે જેથી તમે એ જુસરીઓનો ભોગ ફરીથી ના બનો. તમને ખબર પડે છે કે આ રીતે શેતાન જુસરી લાદે છે. એટલા માટે યશાના પુસ્તકમાં લખેલું છે, અભિષેકથી જુસરીઓ નાશ પામે છે. મારા વાલાઓ, આ દેશને અભિષેકની આવશ્યકતા છે. આ દેશને અભિષિક્ત વ્યક્તિઓની આવશ્યકતા છે. આ ભારત દેશ જુદી જુદી રીતે જુદા જુદા બંધનોમાં છે. ભારતનો અદનો માણસ મારા વાલાઓ ચારે બાજુથી ઘેરાયેલો છે. શેતાને તેને જકડી રાખેલો છે. શેતાને તેને હરેક રીતે જકડેલો છે, જંજીરોથી બાંધેલો છે. એ જંજીરો ત્યારે તોડશે જ્યારે અભિષેક બળવાન થશે. જ્યારે મંડળીમાં અભિષેક બળવાન થશે ત્યારે જંજીરો તૂટી જશે. આપણે ફક્ત વાતો કહેનારા નહીં, પણ છુટકારાને અમલમાં લાવનારા માણસો છીએ. Because we are a people of God. We are a people of kingdom of God. આપણે દેવના રાજ્યના માણસો છીએ. અને એટલા માટે હું કહું છું, અભિષિક્ત થાઓ, દેવના અભિષેકથી ભરપૂર થાઓ. તમારી કુપિયાને છલકાવા દો, એ વાદળીઓને તમારા પર આવવા દો કે જેથી તમે ભરપૂર થાઓ. હાલેલુયા. દોડ મારા વાલાઓ, મસીહની લાયકાત એ દેવનો અભિષેક છે. અને હું તમને કહું છું, મસીહ અથવા ખ્રિસ્ત એટલે દેવનો અભિષિક્ત વ્યક્તિ. ખ્રિસ્ત એટલે દેવનો અભિષિક્ત વ્યક્તિ, અને ખ્રિસ્તી એટલે એ દેવના અભિષિક્તથી અભિષિક્ત થયેલા લોકો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયોમાં મારા વાલાઓ, ઇસ્રાયેલ લોકો ગુલામીમાં હતા. રોમન સામ્રાજ્ય તેમના પર રૂલ ને અધિકાર કરી રહેલું હતું. રોમન સામ્રાજ્યનો હકનો અધિકાર હતો, તેમની રૂલરશિપ હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગુલામ તરીકે પેદા થયેલા. તમે ન જાણતા હો તો હું તમને કહું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત રોમન સામ્રાજ્યમાં પેદા થયેલા, અને ત્યારે યહૂદી લોકો, ઇઝરાયલ પ્રજા એ રોમન સામ્રાજ્યની ગુલામ હતી, દાસ હતી. તેઓ સ્વતંત્ર નહોતા. અને મારા વાલાઓ, ઇઝરાયલ લોકો, દેવના લોકો મસીહની, એક ઉદ્ધારકની, એક ખ્રિસ્તની રાહ જોઈ રહેલા. They were waiting for Messiah. They were waiting for Christ. કારણ મસીહ જ છુટકારો આપી શકે એવું તેઓ ભૂતકાળના અનુભવોથી માનતા હતા. કારણ કે ભૂતકાળમાં જ્યારે પણ દેવના લોકો ગુલામીમાં ગયા, દેવે એક મસીહ, એક ઉદ્ધારકને ઊભો કર્યો. અને એની લાયકાત શું હતી? દેવનો અભિષેક. તમે મૂસાની વાત જોઈ લો. જ્યારે ઇઝરાયલ પ્રજા 430 વર્ષ મિસ્રની ગુલામીમાં રહે છે, ફારોનની પકડ હેઠળ રહે છે, ત્યારે તેમને છોડાવવાને માટે દેવે મૂસાને ઉભો કર્યો. અને મૂસાની લાયકાત શું હતી? દેવના આત્માનું ભરપૂરીપણું. દેવે પોતાનો આત્મા તેના પર મૂકેલો. અને એટલા માટે તો દેવનું વચન એમ ક્યાં છે કે મૂસા પરથી દેવ તેનો આત્મા લઈને પેલા 70 વડીલો પર મૂકશે. એનો મતલબ એમ થયો કે મૂસા એ દેવનો અભિષેક પામેલો વ્યક્તિ હતો, એટલા માટે તે ઉદ્ધારક, બચાવનાર અને છોડાવનાર બની શક્યો. તમે આગળ વાંચશો તો ન્યાયાધીશના પુસ્તકની વાત આવે છે. ન્યાયાધીશના પુસ્તકમાં દેવના લોકો દેવની સામે બળવો કરતા,
વિદ્રોહ કરતા, દેવે આપેલી આજ્ઞાઓનો ભંગ કરતા, દેવની વિરુદ્ધમાં પાપ કરતા, એટલે દેવ તેમને વિદેશીઓના હાથે વેચી દેતા. તેઓને પાયમાલ કરવાને માટે દેવ વિદેશી રાજાની હકુમતમાં તેમને મૂકી દેતા. અને જ્યારે દેવના લોકો પસ્તાવો કરતા, પાછા ફરતા ને પોકારતા, ત્યારે દેવ જે પ્રેમ છે એ દેવ તેમને સારું એક ન્યાયાધીશ, એક મસીહ, એક ઉદ્ધારક ઉભો કરતા. અને એની પણ લાયકાત શું? દેવોના અભિષેક પામેલો વ્યક્તિ. હું તમને કહું છું, જો તમારે છુટકારો લાવવો છે, તમારા કુટુંબોમાં છુટકારો લાવવો છે, તમારી સોસાયટીમાં છુટકારો લાવવો છે, તો તમારી એક જ લાયકાત હોવી જરૂરી છે. એ છે દેવના અભિષેકથી ભરપૂર થાઓ. તમે પહેલા પોતાની જાતને છોડાવો, ત્યાર પછી તમે બીજાને છોડાવી શકશો. એક બંધન અવસ્થામાં આવેલ વ્યક્તિ બીજી બંધન અવસ્થામાં આવેલી વ્યક્તિને છોડાવી શકતો નથી, કારણ કે બંને એક જ પ્લેટફોર્મ પર છે મારા વાલાઓ. બંનેને છુટકારાની આવશ્યકતા છે. અને હું તમને કહું છું, મંડળીમાં આજે એવા ઘણા બધા લોકો છે મારા વાલાઓ, તેમને આજે પોતે છુટકારાની આવશ્યકતા છે. તેમના પર બંધન છે મારા વાલાઓ. એટલે હું કહું છું, સામસુનની માફક પોતાના પર દેવના આત્માને ઉતરવા દો. બાઇબલ આ પ્રમાણે કહે છે, સામસુન લેહમાં હતો, એને લેહમાં બાંધીને લાવવામાં આવ્યો, સણના તાજા બે દોરડાથી એને બાંધવામાં આવ્યો. અને ફલિસ્તીઓએ, દુશ્મનોએ આનંદનો પોકાર કર્યો. પણ બાઇબલ એમ કહે છે, દેવનો આત્મા તેના પર પરાક્રમ સહિત ઉતરી પડ્યો. રસિંગ ડાઉન અપોન હિમ. હાલેલુયા. દોડ. હું કહું છું, દેવના આત્માને પરાક્રમ સાથે ઉતરવા દો. દેવના આત્માને નદીના ફોર્સની સાથે તમારામાં ઉતરવા દો. શા માટે મારા વાલાઓ વરસાદના અમી છાંટણાથી સંતોષ માની લો છો? એ ભરપૂરીમાં જાઓ. શા માટે મારા વાલાઓ તમે નદીના કિનારે ઘૂંટણ ભર્યા પાણી સુધી સીમિત પોતાની જાતને રાખો છો? તમે પોતાને આગળ લઈ જાઓ, ડુબામણા પાણી સુધી જાઓ. હું તમને કહું, દેવ અભિષેક આપે છે. તમારી તરસ પ્રમાણે દેવ અભિષેક આપે છે. એ નદી તો સતત વહે છે. આપણને ભૂખ અને તરસ હોવી જરૂરી છે. પ્રભુ, મારે તારા આત્માથી ભરાવું છે, કારણ કે હું છુટકારો લાવવાની જે તમારી યોજના છે, યોજનાને આગળ વધારવા માંગુ છું. હાલેલુયા. દોડ. અને સામસુન પર દેવનો આત્મા ઉતર્યો. અને બાઇબલ આ પ્રમાણે કહે છે, તેના શરીર પરના બંધનો ખરી પડ્યા. એ ખરી પડ્યા એટલું જ નહીં મારા વાલાઓ, એ સામર્થ્યથી વેષ્ટિત થયો. એના ઉપરના બંધનો ખરી પડ્યા અને પોતે સામર્થ્યથી વેષ્ટિત થયો. અલૌકિક સામર્થ્ય, ડિવાઇન પાવર, ડિવાઇન અનોઇન્ટિંગ. અને બાઇબલ એમ કહે છે, એને ગધેડાનું તાજું જડવું લીધું. ગધેડાનું તાજું જડવું એવો શબ્દ પ્રયોગ ત્યાં છે. અને ગધેડાનું તાજું જડવું એટલે હમણાં એના પરથી માંસ ઉતરી ગયેલું છે, માખો બળબડી રહેલી છે, એવું તાજું જડબું એને લીધું. અને કહે છે, એ જડબાથી એને ફલિસ્તીઓને મારી નાખ્યા. કેટલા ફલિસ્તીઓને માર્યા? 1000 ફલિસ્તીઓને એને મારી નાખ્યા. એ ગધેડાનું જડબું એના માટે અસરકારક હથિયાર બન્યું. પણ ક્યારે બન્યું? જ્યારે એના પર દેવનો આત્મા પરાક્રમ સાથે ઉતર્યો ત્યારે. હું તમને કહું, જ્યારે તમે ભરપૂર હશો ત્યારે તમે જે પણ વસ્તુને અડકશો એ વસ્તુ અભિષેકનું કન્ટેનર બની જશે. પાઉલના વાપરેલા રૂમાલો દ્વારા લોકો સાજા થતા, દુષ્ટ આત્માઓ નીકળતા. શા માટે? કારણ કે તે અભિષેકથી ભરાયેલો હતો. એટલા માટે એના લુગડા એ અભિષેકનું કન્ટેનર બની જતા. હું તમને કહું, તમે જો અભિષેકથી ભરાયેલા હશો, તમે જે વસ્તુને પકડશો એ વસ્તુ તમારે સારું, દેવના રાજ્યને સારું ઘાતક હથિયાર સાબિત થશે. થોડા સમયની વાત છે મારા વાલાઓ. એક કેસ મારી પાસે દુષ્ટ આત્માનો આવેલો. પ્રભુ ઈસુ મસીહના નામમાં મેં હુકમ કર્યો અને દુષ્ટ આત્મા ગયો. પણ એનું રેકોર્ડિંગ એક વ્યક્તિએ કરી લીધેલું.
એનું રેકોર્ડિંગ, વિડીયોગ્રાફીની ઓડિયો રેકોર્ડિંગ કરી લીધું. અને જ્યારે એક વ્યક્તિમાં દુષ્ટ આત્મા આવ્યો ત્યારે એ ઓડિયો સ્ટાર્ટ કરવામાં આવ્યો અને દુષ્ટ આત્મા જે તે વ્યક્તિને છોડીને ચાલ્યો ગયો. જ્યારે તમે આત્માથી ભરપૂર હો, આ પ્રકારના બનાવો મારા વાલાઓ બન્યા છે. હું તમને કહું છું, આત્માના ભરપૂરીપણામાં આવો. અયુબનું પુસ્તક આ પ્રમાણે કહે છે, આ તો તેના માર્ગનો માત્ર ઈશારો છે જે તમે આજે અનુભવો છો. જે નદીના પ્રવાહમાં તમે જવાની ઈચ્છા રાખો છો અને તમે જતા નથી, પણ તમે છબછબિયા મારો છો. એ કિનારા પર, એ કિનારો છે, પણ બાઇબલ એમ કહે છે એના પરિપૂર્ણ પરાક્રમની ગર્જના હજુ સાંભળવાની બાકી છે. અને હું કહું છું, ઓ પરમેશ્વર, તારા પરિપૂર્ણ પરાક્રમની ગર્જના સંભળાવા દે. આઈ એમ રેડી ફોર ઇટ. હું તૈયાર છું. અને ત્યારે જ તમારા માટે કહેવાશે કે આ શહેરને ઉથલ પાથલ કરનારા લોકો અહીં પણ આવી પહોંચ્યા. હાલેલુયા લોર્ડ. જેમ મસીહની કલ્પના દેવોના આત્માના અભિષેક વગર થતી નથી, તેમ મારા વાલાઓ મસીહી લોકોની કલ્પના પણ દેવોના અભિષેક વગર થતી નથી. આજે ખ્રિસ્તીઓ તરીકે ઓળખાતા લોકોમાં અભિષેક જ નથી. હું તમને કહું છું, અભિષેક પ્રાપ્ત કરો, અભિષેકમાં વધારો કરો, કારણ કે આ દિવસો અભિષેક પ્રાપ્ત કરવાના દિવસો છે. મસીહની લાયકાત અભિષેક છે. હાલેલુયા લોર્ડ. ન્યાયાધીશોનું પુસ્તક 3 અધ્યાય 10 અને 11. ન્યાયાધીશો 3, 10 ને 11. અને યહોવાનો આત્મા તેના પર આવ્યો ને તેણે ઇઝરાયેલનો ન્યાય કર્યો. અને તે લડાઈ કરવા ગયો ને યહોવાએ અરામના રાજા કુશાન રીશ આથમને તેના હાથમાં સોંપ્યો અને તેને હાથે કુશાન રીશ આથમનો પરાજય થયો. 40 વર્ષ લગી દેશમાં શાંતિ રહી. પછી કનાઝનો દીકરો એન્થનીએલ મરણ પામ્યો. અહીંયા ઓથનિયલની વાત છે, એક ન્યાયાધીશની વાત છે મારા વાલાઓ. ઘણા બધા ન્યાયાધીશો, ઘણા બધા ઉદ્ધારકોને દેવે ઉભા કર્યા. એમાંનો એક ઓથનિયલ. અને લખેલું છે કે તે સમયોમાં ઇઝરાયલ પ્રજા અરામના રાજા કુશાન રીશા આથઈમની ગુલામ હતી. દેવે તેમને વેચી દીધેલા મારા વાલાઓ. અને ત્યાં તેમણે પસ્તાવો કર્યો, પોકાર કર્યો. અને દેવે એક ન્યાયાધીશ ઉભો કર્યો જેનું નામ ઓથનિયલ. અને બાઇબલ એમ કહે છે, અને યહોવાનો આત્મા તેના પર આવ્યો અને તે યુદ્ધને સારું નીકળ્યો અને પોતાના લોકોને એણે છુટકારો અપાવ્યો. તમે સામસનની વાત વાંચો, તમે યફતાની વાત વાંચો, તમને દેવનો અભિષેક જોવા મળશે. હાલેલુયા લોર્ડ. એટલે મારા વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયોમાં ઇસ્રાયેલ લોકો તારણની રાહ જોતા હતા, મસીહની વાટ જોતા હતા. અને આ મસીહને કેવી રીતે ઓળખી શકાય? તો આ ભૂતકાળના અનુભવોને આધારે કે આત્માનો અભિષેક જેના પર રહે તે મસીહ હોવો જોઈએ. યોહાનની લખેલી સુવાર્તા 1 અધ્યાય 29 થી 34મી કલમ. બીજે દહાડે યોહાન પોતાની પાસે યીશુને આવતો જોઈને કહે છે કે જુઓ, દેવનું હલવાન કે જે જગતનું પાપ હરણ કરે છે, જેના વિશે મેં કહ્યું કે મારી પાછળ એવો એક પુરુષ આવે છે કે મારી આગળ થયો છે, કેમ કે તે મારી અગાઉ હતો, તે એ જ છે. મેં તેને ઓળખ્યો ન હતો, પણ ઇઝરાયેલની આગળ તે પ્રગટ થાય એ માટે હું પાણીથી બાપ્તિસ્મા કરતો આવ્યો છું. યોહાને શાહીદી આપી કે આત્માને કબૂતરની પેઠે આકાશમાંથી ઉતરતો મેં દીઠો. તે તેના પર રહ્યો. મેં તેને ઓળખ્યો ન હતો, પણ જેણે મને પાણીથી બાપ્તિસ્મા કરવાને મોકલ્યો તેણે જ મને કહ્યું કે જેના પર તું આત્માને ઉતરતો તદા રહેતો જોશે, તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરનાર છે. મેં જોયું છે, મને શાહીદી આપી છે કે એ જ દેવનો દીકરો છે. કેવી રીતે યોહાન બાપ્તિસ્મે ઓળખ્યો કે આ જ મસીહ છે? એ કહે છે, મેં તેને ઓળખ્યો ન હતો, પણ જેણે મને પાણીથી બાપ્તિસ્મા કરવાને મોકલ્યો તેણે જ મને કહ્યું કે જેના પર તું આત્માને ઉતરતો તથા રહેતો જોય. જેના પર આત્માને ઉતરતો તથા રહેતો તું જોશે, તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરનાર છે, તે જ દેવનો દીકરો, તે જ મસીહ છે. આ છે મસીહની ઓળખાણને ખ્રિસ્તીઓને ઓળખવાની પણ આ જ રીત છે. જેના પર તમે દેવનો આત્મા જુઓ, જેના પર તમે દેવના આત્માનો અભિષેક જુઓ, એ ખ્રિસ્તી વ્યક્તિઓ છે. મારા વાલાઓ,
ખ્રિસ્તીત્વ દેવના આત્મા વગર અસંભવ છે. અને આ મસીહ દેવના મોકલેલો મસીહ યાની પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પણ પોકારે છે કે મારા પર દેવનો અભિષેક છે. લોકને લખેલી સુવાર્તા 4 અધ્યાય 18 અને 19 આપણે વાંચીએ. પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રીઓ આગળ સુવાર્તા પ્રગટ કરવા સારું તેણે મારો અભિષેક કર્યો છે. બંદીવાનોને છૂટકો તથા આંધળાઓને દ્રષ્ટિ પામવાનું જાહેર કરવા, ઘાયલ થયેલાઓને છોડાવવા તથા પ્રભુનું માન્ય વર્ષ પ્રગટ કરવા સારું તેણે મને મોકલ્યો છે. પ્રેઝ ગોડ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રોક્લેમ કરે છે મારો અભિષેક થયેલો છે. જો તમે ઇંગ્લિશમાં વાંચશો તો આ પ્રમાણે લખેલું છે, ધ સ્પિરિટ ઓફ ધ લોર્ડ ઇઝ અપોન મી because he hath anointed me to preach the gospel to the poor. પછી લખેલું છે, he hath sent me to heal the broken heart. કહેવાનો ભાવાર્થ અહીંયા ગુજરાતી જે છે, ગુજરાતીમાં અધૂરી ભાષાંતર કરવામાં આવેલું છે અને હિન્દીમાં પણ અધૂરું ભાષાંતર કરવામાં આવેલું છે. પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રો આગળ સુવાર્તા પ્રગટ કરવા સૌ તેણે મારો અભિષેક કર્યો છે. અને પછી એક વચન છે, he hath sent me to heal the broken hearted. ભંગિત હૃદયોને સાજા કરવાને માટે તેણે મને મોકલ્યો છે. આ વચન અહીંયા મિસ થયેલું છે. મારા વાલાઓ, જો તમે જોશો લુક 4:18-19 પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે દેવનો આત્મા મારા પર છે, દેવનો અભિષેક હું પ્રાપ્ત કરેલો છું. અને એ છુટકારાની વાત કરે છે કે હું છુટકારો લાવવાને માટે મારો અભિષેક કરવામાં આવેલો છે. ગરીબીમાંથી છુટકારો, માંદગીમાંથી છુટકારો, બોજ તળેથી છુટકારો, પાપના બંધનમાંથી છુટકારો, શેતાની અંધકારની તાકાતોમાંથી છુટકારો લાવવાને માટે મારો અભિષેક થયેલો છે. હાલેલુયા દોડ. અને એટલા માટે મારા વાલાઓ, દેવનું વચન ક્યાં છે? પ્રભુ તે આત્મા છે અને જ્યાં દેવનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે. હાલેલુયા દોડ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાપી માનવ જાતને માટે, એમને છોડાવવાને માટે, બાપના આયોજનને અમલીકરણ બનાવવાને માટે પોતાની જાતને અર્પી દીધી. વધસ્તંભે તેઓ જડાઈ ગયા. અને કલોસીના પત્ર પ્રમાણે તેમણે અંધકારની તાકાતોને હરાવી, શેતાનનું માથું છૂંદી નાખ્યું અને માનવ જાતને છોડાવી લીધી. છુટકારાનો માર્ગ મોકળો કર્યો. હાલેલુયા દોડ. એ માંદગીમાંથી છુટકારો, વ્યસનોમાંથી છુટકારો, કોઈ પણ બંધન હોય પણ સગળા બંધનમાંથી છુટકારો નો માર્ગ ઈસુ ખ્રિસ્તે ખોલી દીધો. અને એ માર્ગમાં ચાલવાને માટે, એ પ્રમાણેનો બેનિફિટ મેળવવાને માટે તમારે આત્માની સહાયની આવશ્યકતા પડે છે. આત્માના અભિષેક દ્વારા તમે છુટકારાને વેગવાન બનાવી શકો છો, એને અનુભવી શકો છો. અને આજે હું ને તમે છુટકારા પામેલા વ્યક્તિઓ તરીકે અહીંયા બેઠેલા છીએ. હાલેલુયા. કેટલી અદ્ભુત બાબત છે. મંડળી એ છુટકારો પામેલો સમાજ છે. મંડળી એ છુટકારો પામેલો સમાજ. સૌ તમને કહું છું, જો તમે પોતાને મંડળીમાં ગણો છો તો તમે કોઈ પણ બંધન અવસ્થામાં રહી શકતા નથી. તમારે દેવની હજુરમાં જવાની આવશ્યકતા છે, કહેવાની આવશ્યકતા છે, પ્રભુ મેં તારા નામ પર વિશ્વાસ કર્યો છે, તું મારો પ્રભુ છે, પ્લીઝ હેવ મર્સી અપોન મી. મારા જીવનમાં બંધન મને વર્તાઈ રહેલું છે, બંધનમાંથી મને મોકળાશ આપ, લિબર્ટી આપ, અને તમે છૂટા થશો. હાલેલુયા દોડ. પ્રેઝ ગોડ. હવે તમે સ્વતંત્ર થયા, તમે પાપના બંધનમાં નથી. પ્રેઝ ગોડ. તમારા પાપ માફ થયા. પ્રેઝ ગોડ. પણ આ સ્વતંત્રતાનું કરવાનું શું છે? આજે મોટો પ્રશ્ન આ છે. તમે સ્વતંત્ર થયા. પ્રેઝ ગોડ. પણ આ સ્વતંત્રતાની સાથે તમે શું કરશો? આ સ્વતંત્રતાનો ઉપયોગ તમે કેવી રીતે કરશો? આ સ્વતંત્રતા ને લીધે જે આશીર્વાદો છે એ આશીર્વાદો કેવી રીતે પ્રાપ્ત કરશો? અને એટલા માટે સ્વતંત્રતાને સમજવી જરૂરી છે.
સૌથી પહેલા, what do you mean by liberty? Liberty is a state of freedom or the quality of being free. ટૂંકમાં કહું, સ્વતંત્રતા એટલે સ્વતંત્ર થવું. બંધનમાં ન હોવો એને સ્વતંત્ર કહેવાય. અચ્છા, જે સ્વતંત્ર નથી, જે બંધનમાં છે, એ સ્વતંત્ર રીતે દેવે સોંપેલું કાર્ય કરી શકશે નહીં. ચોર ચોરી કરતા પકડાય એટલે પોલીસ શું કરે છે? એને હથકડી પહેરાવે છે હાથે. પ્રશ્ન થાય છે શા માટે હથકડી પહેરાવે છે? તો આપણા મગજમાં એક જ બાબત આવે, એ ભાગી ન જાય એટલે. પણ હું તમને કહું છું, એ ચોરની પ્રવૃત્તિ પર અંકુશ લગાવી દીધો હથકડી દ્વારા. ચોર સ્વતંત્ર રીતે જે કરી શકતો હતો હવે નહીં કરી શકે. એમ બંધન અવસ્થામાં જો તમે છો તો જે માટે તમને તેડેલા છે એ તમે કરી શકવા સમર્થ બનશો. એટલે સ્વતંત્રતા જરૂરી છે. સ્વતંત્રતા એટલે બંધનમાં ન હોવું. હવે સ્વતંત્રતાને લગતા થોડાક પોઈન્ટ છે, થોડીક બાબતો છે. નંબર 1, સ્વતંત્રતા તો ચાલુ પ્રક્રિયા છે. મારા સેન્ટેન્સ ધ્યાનથી સમજવાની કોશિશ કરજો. સ્વતંત્રતા તો ચાલુ પ્રક્રિયા છે. લિબર્ટી ઇઝ એન ઓનગોઈંગ પ્રોસેસ. એટલે એવું તમે સમજશો નહીં કે તમે સ્વતંત્ર થઈ ગયા. પણ શાસ્ત્રો આપણને શીખવે છે કે તમે સ્વતંત્ર થયા, સ્વતંત્ર થઈ રહેલા છો. અનેક દિવસ તમારી સ્વતંત્રતા પરિપૂર્ણ થશે. ગલાતીનું પુસ્તક 5મો અધ્યાય અને 1લી કલમ. ખ્રિસ્તે આપણને સ્વતંત્રતાને સારું સ્વતંત્ર કર્યા માટે દ્રઢ રહો અને ફરીથી દાસત્વની ઝૂંસરી તળે ન જોડાઓ. બાઇબલ ક્યાં છે? ખ્રિસ્તે આપણને સ્વતંત્રતાને સારું સ્વતંત્ર કર્યા. તમે અને હું આજે સ્વતંત્ર છીએ. પ્રભુ શ્રી કૃષ્ણના વિશ્વાસ દ્વારા અને પવિત્ર આત્માની મિનિસ્ટ્રી દ્વારા તમને પાપના બંધનમાંથી, શેતાનની ગુલામીમાંથી તમને સ્વતંત્ર કર્યા. પણ શા માટે? સ્વતંત્રતા પ્રાપ્ત કરવાને માટે. તમે સમજશો, પાઉલ કહે છે તમને સ્વતંત્ર કરવામાં આવ્યા. વાય? સ્વતંત્રતા પ્રાપ્ત કરવાને માટે. સ્વતંત્રતા પ્રાપ્ત કરવી એ એક પ્રક્રિયા છે. આપણે દરરોજ સ્વતંત્ર થયા કરીએ છીએ. જ્યારે જ્યારે દેવના આત્માની ફળલાઈટ આપણા જીવનમાં આવે અને દેવનો આત્મા આપણે હચમચાવે કે આ જીવનના પાસામાં લોર્ડશિપની આવશ્યકતા છે, આ એક બંધન છે, એટલે આપણે દેવના આત્મા દ્વારા એ બંધનમાંથી છૂટા થઈ ગયા છે. ઇટ ઇઝ ઓન ગોઈંગ પ્રોસેસ. દાખલા તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તે લાજરસને સજીવન કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે 4 દિવસ પછી મુલાકાત લીધી, કબર આગળ ગયા અને આ પ્રમાણે કહ્યું, ઓ લાજરસ બહાર આવ, ઓ લાજરસ બહાર આવ, ખમ. અને મારા વાલાઓ, હું ઘણી વાર કહું છું ને આજે કહું છું, એ શબ્દને, એ ઈસુ ખ્રિસ્ત જે રાજાઓનો રાજા અને પ્રભુનો પ્રભુ છે, એ શબ્દોને, ઈસુ ખ્રિસ્તના શબ્દોને પૂરી કાયનાતે પ્રતિભાવ આપ્યો. મારા વાલાઓ, હોલ યુનિવર્સ, આખા બ્રહ્માંડે શબ્દોને પ્રતિભાવ આપ્યો. બોડીમાંથી, શરીરમાંથી જે કમ્પોનન્ટ્સ, જે ઘટક તત્વો જુદા થઈને પૃથ્વીએ પોતાનામાં સમાવેશ કરી લીધેલા, પૃથ્વીએ પણ શબ્દોનો પ્રતિભાવ આપતા, એ બોડીના ઘટકોને બહાર
મોકલી આપ્યા. અને જે સ્વર્ગે પ્રાણ અને આત્મા સમાવી લીધેલો એ કમ આઉટ આ શબ્દ સાંભળતાની સાથે સ્વર્ગે પણ પ્રતિભાવ આપતા આત્માને પ્રાણ મોકલી આપ્યા અને લાજરસ સજીવન થયો. હાલેલુયા. દોડ. મારા પ્રભુએ નામ લીધું, લાજરસ બહાર આવ. જો નામ ન લીધું હોત, હાલેલુયા. દોડ. પ્રેઝ ગોડ. જીસસ ઇઝ ધ લોર્ડ. ઈસુ પ્રભુ છે મારા વાલાઓ. હું તમને કહું છું, ઈસુના નામમાં પરાક્રમ છે. યુઝ ઇટ. એનો ઉપયોગ કરો પૂરી પવિત્રતાની સાથે. એનો ઉપયોગ કરો. જો તમે પવિત્રતાના વસ્ત્રો ધારણ કરેલા છે, ઈસુનું નામ તમારા માટે એક અસરકારક હથિયાર સાબિત થઈ પડશે. તમે ખાલી કીશો જીસસ ઇઝ ધ લોર્ડ, ભલભલા બંધનો ઝૂકી જશે. આ દુનિયામાં એવું કોઈ પણ બંધન નથી ઈસુ મસીહના નામમાં તૂટી ના જાય. હાલેલુયા. દોડ. અને ત્યારે મારા વાલાઓ લાજરસ સજીવનથી બહાર આવ્યો, પણ બાઇબલ આ પ્રમાણે કહે છે એ બંધન અવસ્થામાં બહાર આવ્યો. એ મૃત્યુમાંથી મુક્ત થયો, એ સ્વતંત્ર થયો, પણ સ્ટીલ બંધનો હતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે એના બંધનો છોડો, જેથી તે સ્વતંત્રતાનો આનંદ માણી શકે. હાલેલુયા. દોડ. આપણે સ્વતંત્ર થયા છે અને સ્વતંત્ર થઈ રહેલા છે. હિબ્રુનો પત્ર 12મો અધ્યાય અને 1લી કલમ. તો આપણી આસપાસ શાહીદોની એટલી મોટી વાદળારૂપ ભીડ છે, માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ અને આપણે સારું ઠરાવેલી શરતમાં ધીરજથી આપણે દોડીએ. ઠરાવેલી શરતમાં દોડી રહેલા છે. વી આર ઓન ધ ટ્રેક. આપણે દોડી રહેલા છે. અને આ ઠરાવેલી શરતમાં કોણ દોડે છે? ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે વિશ્વાસી વ્યક્તિઓ, દેવ દ્વારા અભિષેક પામેલા વ્યક્તિઓ દોડી રહેલા છે. અને એમને ઉદ્દેશીને હિબ્રુનો પત્ર આ પ્રમાણે કહે છે કે દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈને આપણે ઠરાવેલી શરતમાં દોડીએ. હું તમને કહું છું, તમારામાંથી ઘણા એવા લોકો છે જે માથે બોજોને દોડી રહેલા છે. અરે બોજાને બાજુ પર નાખો. ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસને પવિત્ર આત્માના પરાક્રમ દ્વારા એ બોજામાંથી મુક્ત થાઓ. હું ઘણાને જોઉં છું જેમાં વળગી રહેનાર પાપ છે. અને ઘણી વાર ઘણા ખ્રિસ્તી વ્યક્તિઓ એને પાપ જ ગણતા નથી. જે પાપ છે એને પાપ ગણતા નથી. હું તમને કહું છું, તમારા પર પવિત્ર આત્માની ફ્લડલાઇટ આપવા દો કે જેથી તમને ખબર પડે કે પાપ છે અને એને તમારા જીવનથી દૂર કરો. વળગી રહેનાર પાપ એટલે તમે છોડો છો ને ફરીથી ચીપકી જાય છે એવું પાપ. એના માટે ફાઇટ કરવાની આવશ્યકતા છે. એના માટે લડવાની આવશ્યકતા છે. તમે એકવાર નિર્ણય કરો, મારે આ વ્યસનમાંથી મુક્ત થવું છે, અને 2 દિવસ 3 દિવસ તમે ચાલો, અને ચોથા દિવસે તમે જેમા કાકાના અડ્ડા પર દારૂ પીતા હોવ, તો હું કહું છું યુ આર અ કોવાર્ડ. તમે કાયર માણસ છો. યુ ડિડન્ટ ફાઇટ ફોર ફ્રીડમ. ઇતિહાસ તપાસી લો મારા વાલાઓ. ફાઇટ વગર ફ્રીડમ મળતું નથી. ભારત દેશ પર અંગ્રેજોએ 200 વર્ષ શાસન કર્યું અને આપણે ફાઇટ કરી. ભારત દેશ ગાંધીજીની અગવાઈમાં લડત કરી. વી ફાઇટ ફોર અવર ફ્રીડમ. અને આખરે આપણે સ્વતંત્ર થયા કે નહીં થયા? હું તમને કહું છું, એવું કોઈ પણ બોજ નથી જ્યાંથી તમે સ્વતંત્ર ના થઈ શકો. તમે ફાઇટ નથી કરતા, તમે પડતું મૂકો છો, તમે કારતા દાખવો છો. પણ હું તમને કહું છું, એક કારતા એક દિવસ તમારા પૂરા વાહનને ડૂબાડી દેશે. એક કારતા તમારો નાશ કરશે. એની પહેલા હું કહું છું, ફાઇટ. નાની ભૂલને પણ ચલાવી ના લો. ચાલશે એવો શબ્દ ખ્રિસ્તની ડિક્શનરીમાં નથી.
પોતાને શાસ્ત્રીની ફરસની જેમ દેવના વચનોથી સંતોષ ન પમાડો કે આ તો ચાલશે ખાવા પીવામાં, દેવનું રાજ્ય નથી. નો. પણ ત્યાં બીજો શબ્દ એમ પણ છે, દેવનું રાજ્ય પવિત્ર આત્મામાં છે. અને મને કહો છો, મને તમે કહો, કયા વ્યભિચારીમાં, કયા દારૂડિયામાં દેવનો આત્મા ભરપૂર રીતે રહે છે? મેં મારા જીવનમાં 19 વર્ષ દારૂ પીધો. I fight for my freedom through the Holy Spirit. અને મારા વાલાઓ, તંબાકુ ખાવાની આદત હતી. બુધાલાલ તે સમયોમાં હતી. અને તે સમયોમાં ગુટકા પણ હતા, તુલસી, માણેકચંદ. આઈ ડોન્ટ નો અત્યારે શું છે હાલ. અત્યારે આપણે ફક્ત મીઠું પાન ખાવા મુલાકાત લઈએ છીએ. પણ આ બુધાલાલની પડીકી ખાવા વગર મારા વાલાઓ મને પાકિસ્તાન ના જવાય. એ બંધન હતું મારા વાલાઓ. અને દેવનું વચન મને પડ્યું, આ બંધન છે. હું જાતે મુક્ત થવા પ્રયત્ન કર્યો, બટ ઇટ ડિડન્ટ વર્ક. એ વર્ક થયું નહીં. અને મેં સુનિલ સાહેબની સેવા લીધી. સર, મારે આમાંથી મુક્તિ જોઈએ છે. સરે બેસાડીને મારે કાઉન્સેલિંગ કરતા આ પ્રમાણે કહ્યું, ખરેખર તું છૂટવા માંગે છે? મેં કહ્યું યસ, હું છૂટવા માંગુ છું. અને આખરે 2 મહિના મેં સ્ટ્રગલ, મેં ફાઇટ કરી મારા વાલાઓ. અને બુધાલાલની પડીકી ગઈ. હેલો, માણેકચંદ ગઈ, ચુટકી ગઈ. તે વખત ચુટકી પણ હતી. પણ આપણે જ્યારે ચલાવી લઈએ છીએ, ચાલશે. એટલે એ જે વ્યસન છે એ શેતાની અંધકારની તાકાતોને તમારા જીવનમાં બારી બારણા ખોલી આપશે. દારૂની પાછળ એક આત્મા છે મારા વાલાઓ, જે નાશ કરવાને માટે આવે છે. મારું આખું કુટુંબ એમાં બરબાદ થયું. એટલે હું તમારા કરતા વધારે સારી રીતે દારૂને સમજી શકું છું. મેં મારા ભાઈને 2011માં ગુમાયો, ઓનલી 36 years old. મારા ભત્રીજાને ગયા વર્ષે ગુમાયો, ઓનલી 37 years old. મારા ફાધરને ગુમાયો 52 વર્ષે, દારૂને કારણે. આઈ નો દારૂનું બંધન શું છે. એની પાછળ દુષ્ટ આત્મા છે. તમે છોડવા જશો, ફરીથી આવશે. 2 દિવસ પછી, 3 દિવસ પછી ફરીથી. હું કોઈ ઢોંગમન કરો, એ કારતાને પ્રદર્શિત ના કરો. કારણ કે દારૂ એકલો મરતો નથી મારા વાલાઓ, એની સાથે કુટુંબ બરબાદ થાય છે. અને દારૂડિયાઓ હંમેશા સેલ્ફિશ, સ્વાર્થી વિચારધારા વાળા હોય છે. એમને પોતાનું જ સમજે છે કે પોતાના એક પેગમાં આનંદ માણે. કુટુંબનું જે થાય તે. એટલા માટે મારા વાલાઓ, મારા ભત્રીજાના દફન વિધિમાં મારે કેવું પડ્યું, દારૂડિયાઓની સાથે તમારી દીકરીના લગ્ન ના કરશો. અને જો તમારા દારૂડિયા દીકરા હોય, કદી ના પરણાવશો. પણ બાઇબલ કહે છે એ બંધનમાંથી મુક્ત થવાય છે. હું થયો, મારી જેવા હજારો થયા. કારણ કે પ્રભુ તે આત્મા છે. અને જે આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે. હાલેલુયા લોર્ડ. પ્રભુ તે આત્મા છે, અને જે આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે મારા વાલાઓ. હાલેલુયા લોર્ડ. પ્રવીણભાઈ હમણાં સંજયભાઈના ઘરે ગયા, સંજયભાઈ મંદિરના બેનના ઘરમાં. હું જ્યારે ગયો ત્યારે અમે સાક્ષી આપી, મને દારૂ વગર ના ચાલે. પણ પ્રવીણભાઈ આયા, દેવનો અભિષેક ગયો મારા વાલાઓ. બંધન અવસ્થા મુક્ત થઈ ગઈ. જોય, આનંદ એના ઘરમાં સ્થાપન થયો. જો છોડવા માંગે છે એને દેવ મદદ કરે છે. તમે મે બી કોઈ ખાડામાં પડેલા છે, તમને દોરડું આપવામાં આવશે, પણ દોરડું પકડવાની જવાબદારી તો તમારી રહેશે ને ભાઈ. એટલે હું કહું છું, જ્યાં આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે. કોઈ પણ બંધન હોય એમાંથી બહાર આવો. કોઈ પણ બંધન, કોઈ પણ બોજો, ભવિષ્યની ચિંતાનો બોજો નાખી દો. માંદગીમાંથી છુટકારો પ્રાપ્ત કરો. ઘણી વાર આપણે માંદગીને પાળી લઈએ છીએ, એને પાળીએ છીએ. સરસ તું આવી તો લોકોની સિમ્પથી મને મળશે. મને ઘરનું કામ નહીં કરવું પડે. મને દેવનું કામ તો કરવું જ ના પડે. ઘરનું કામ નહીં કરતું દેવનું કામ તો સવાલ નથી. વેલકમ યુ એમ આપણે કહીએ છીએ.
હું કહું છું, દંડો લો, અભિષેક હાથમાં લો, હાથમાં આવવા દો, માંદગીને ધમકાવો. હું તમને આ કપોળ કલ્પિત બાબતો કહેતો નથી, આ વ્યવહારુપણે અમલમાં આવી શકે એવી બાબતો છે. એટલા માટે કહું છું, અભિષેકથી પરિપૂર્ણ થાઓ. સ્વતંત્રતા ભોગવો ને સ્વતંત્રતા માટે ફાઇટ કરવી જરૂરી છે. ન્યાયાધીશના પુસ્તક તમે વાંચો, દેવના લોકો પાપ કરતા, બંધનમાં જતા, ગુલામીમાં જતા, અને પછી શું કરતા? દે વર ફાઇટ કરતા અને ફ્રીડમ હાસિલ કરતા. સ્વતંત્રતા ફ્રીડમ વગર મળતું નથી મારા વાલાઓ. નંબર 2, આપણને મળેલી સ્વતંત્રતાનો ઉપયોગ દેવે નક્કી કરેલી મર્યાદામાં રહીને કરવાનો છે. આ બહુ અજાયબજી બાબત છે. આપણને મળેલી સ્વતંત્રતાનો ઉપયોગ દેવે નક્કી કરેલી મર્યાદામાં રહીને કરવાનો છે. ગલાતીનું પુસ્તક 5મો અધ્યાય 13મી કલમ. ગલાતી 5:13. કેમ કે ભાઈઓ, તમને તો સ્વતંત્રતા પ્રાપ્ત કરવાને બોલાવેલા હતા, માત્ર એટલું જ કે તે તમારી સ્વતંત્રતા શારીરિક વિષયભોગને અર્થે ન વાપરો, પણ પ્રેમથી એકબીજાની સેવા કરો. શું લખેલું છે? તમારી સ્વતંત્રતા શારીરિક વિષય ભોગને અર્થે ન વાપરો, પણ એકબીજાની સેવા કરો. ધેટ્સ મીન દેવનું મહિમા કરો. એકબીજાની સેવા કરશો તો કોનો મહિમા થશે? દેવનો મહિમા થશે, દેવનું રાજ્ય આવશે. હમણાં આપણે ગીત ગાયું ને, દેહ વિષયોને ટાંગી દેવાની વાત છે. મારા વાલાઓ, આત્માનો છુટકારો પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા દ્વારા, વિશ્વાસ દ્વારા થાય છે. એ દેવનું કાર્ય છે, તમારો પ્રતિભાવ છે. પણ દેહ તો તમારે પોતે જડવો પડશે. દેહ માટે તમારે જડવું પડશે. એ વધસ્તંભ પર તમારે જડી દેવાના છે દેહ વિષયોને. આપણે મળેલી સ્વતંત્રતાનો આપણે ઉપયોગ કરીએ, પરંતુ દેવનું વચન ક્યાં છે કે આપણે જે કરવા માંગીએ છીએ એ રીતે નહીં, પણ દેવ જે રીતે કરવા માંગે છે એ રીતે આપણે સ્વતંત્રતાનો ઉપયોગ કરીએ. સમજ્યા કે નહીં સમજ્યા? પ્રેઝ ગોડ. ઘણી વાર ઘણા લોકો કહે છે, બાઇબલ કહે છે કૃપા અધિક એટલે શું? પાપ કર્યા કરીએ. આવું તમે વાંચ્યું હશે. કૃપા અધિક એટલે પાપ કર્યા કરીએ. ના, કૃપા તો દેવના ધોરણમાં પહોંચવા માટે છે મારા વાલાઓ. કૃપા પાપ કરવાનો લાયસન્સ નથી. આ એવું નથી દરરોજ પાપ કરો, દરરોજ દેવની હજુરમાં જાઓ અને કહો, પ્રભુ હું દરરોજ પાપ ખાઉં છું, પીવું છું, મને માફ કર. આ એવું નથી. જાણી બુજીને કરેલા પાપનો કોઈ નિકાલ નથી. આપણે સ્વતંત્રતામાં જીવીએ, પ્રભુની આ ઈચ્છા છે મારા વાલાઓ. પરંતુ આ સ્વતંત્રતાનો આનંદ માણવાને માટે દેવના વચનોને આધારે જે મર્યાદા ઠરાવેલી છે, દેવે જે બાઉન્ડ્રી દોરી આપેલી છે, એ બાઉન્ડ્રી, એ સીમામાં રહીને આપણે આનંદ માણીએ તો ખરા અર્થની અંદર આનંદ આપણે માણી શકીશું મારા વાલાઓ. મેં તમને કહ્યું પ્રમાણે ભારત દેશ આઝાદ થયો. ભારત દેશ આઝાદ નહોતો તે પહેલા એ સ્વતંત્ર નહોતો, ગુલામ હતો, પણ આપણે આઝાદ થયા. પ્રેઝ ધ લોર્ડ. પછી ભારત દેશે પોતાનું બંધારણ ઘડ્યું, ડોક્ટર ભીમરાવ આંબેડકરે. અને આ બંધારણ પ્રમાણે આપણે આ ભારતના નાગરિક તરીકે વર્તવાનું છે. એનો મતલબ એમ થયો, બંધારણ જે લો એન્ડ રેગ્યુલેશન છે એ આપણા માટે જીવનની બાઉન્ડ્રી નક્કી કરે છે. એ મર્યાદા નક્કી કરે છે કે તમારે આ કરવું જોઈએ, આ ના કરવું જોઈએ. ભારતીય નાગરિક તરીકે આપણે કોઈનું પડાવી લઈ શકતા નથી, ચોરી કરી શકતા નથી, કોઈની હત્યા કરી શકતા નથી. કેમ હત્યા નથી કરી શકતા? આપણું બંધારણ આપણને ના પાડે છે. સમજ્યા? તમારી પાસે નવી ગાડી હોય, હમણાં આપણા ભાઈ લાવ્યો છે ગાડી અક્ષય, 2.25 લાખની, અને એ ગાડીમાં તમારે રાઈડ કરવું છે. તમે ઈચ્છો છો કે હું ટ્રાફિકના નિયમો પાલન કરીને રાઈડ કરશો તો તમે આનંદ માણી શકશો. પણ જો તમે ટ્રાફિકના નિયમનો ભંગ કરશો તો તમારો આનંદ નહીં રહે. દેવે આપેલી સ્વતંત્રતાનો ઉપયોગ દેવના વચનને આધારે કરવો જરૂરી છે. એ સીમામાં રહીને કરવો જરૂરી છે. એ વર્તુળ, એ બાઉન્ડ્રીમાં કરવો જરૂરી છે. આપણને જે કરવું છે એ પ્રમાણે નહીં. બાઇબલ મારા વાલાઓ આપણું બંધારણ છે. શેતાનની અંધકારની તાકાતોમાં આપણે હતા, દેવે આપણને છોડાવ્યા અને એના પ્રિય પુત્રનું રાજ્ય માણ્યા. અને એ રાજ્યનો આનંદ માણવાને માટે આપણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, દેવના વચન આધારે જીવવું જરૂરી છે.
યોહાન લખેલી સુવાર્તા 8મો અધ્યાય 1 થી 11 કલમ ખાલી તમે કાઢી રાખો. શાસ્ત્રીઓને ફરીસીઓ વ્યભિચારમાં પકડાયેલી એક સ્ત્રીને પકડીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે લાવે છે. શા માટે લાવે છે? મૂસાના નિયમ શાસ્ત્ર પ્રમાણે એનો ન્યાય કરવાને માટે, એને સજા આપવાને માટે. અને વ્યભિચારમાં જે સ્ત્રી પકડાય મૂસાના નિયમ શાસ્ત્ર પ્રમાણે એને પથ્થરે મારી નાખવામાં આવતી. એટલે શાસ્ત્રીને ફરીસીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પરીક્ષા કરવાને માટે આ સ્ત્રીને પકડીને લાવે છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સ્ત્રીનો આબાદ બચાવ કરે છે અને કહે છે આ પ્રમાણે કે તમારામાં જે કોઈ પાપ ન કર્યું હોય તેણે પહેલો પથ્થર મારવો. કોઈ પણ વ્યક્તિને પથ્થર મારી શકતો નથી. 1 by 1 બધા જતા રહેશે. છેલ્લે એ સ્ત્રી અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત રહેશે. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે, યોહાનની લખેલી સુવાર્તા 8મો અધ્યાય 10 અને 11 વાંચો. ત્યારે ઈસુ ઊભો થયો અને તેને પૂછ્યું કે બાઈ, તેઓ ક્યાં છે? શું કોઈએ તને દોષિત ઠરાવી નથી? તેણે કહ્યું કે પ્રભુ, કોઈએ નહીં. ત્યારે ઈસુએ કહ્યું કે હું પણ તને દોષિત નથી ઠરાવતો. તું ચાલી જા, હવેથી પાપ કરતી ના. શું કહે છે? તું સ્વતંત્ર થઈ પાપના બંધનમાંથી. હું તને સ્વતંત્ર કરું છું. તું સ્વતંત્રતાનો આનંદ માણ. પણ બાઉન્ડ્રી દોરી આપી, હવેથી પાપ કરીશ નહીં. એટલે તમે સ્વતંત્ર છો, પ્રેઝ ધ લોર્ડ, તમે સગળું કરી શકો છો, પણ પાપ કરી શકતા નથી. હાલેલુયા લોર્ડ. ઘણા દારૂડિયાઓ આ પ્રમાણે કહે, દેવનું વચન આ પ્રમાણે કહે છે મસ્ત ના થાવ. એ દુર્વ્યસન છે. હું મસ્ત નથી થતો. શું કહે છે? હું મસ્ત નથી થતો. પણ હું તમને કહું, દારૂડિયો હડકયા કૂતરા જેવો હોય. એક પેગ પીવો એટલે એને સક્રી જ દેખાય. અડ્ડાવાળીનું નામ છે, અડ્ડાવાળીનું નામ સક્રી. એને સક્રી જ દેખાય. એટલે તમે ક્યારે મસ્ત થઈ જાઓ નક્કી નહીં. અને આ દુનિયામાં એવો કોઈ પણ માયનો લાલ નથી જે દારૂ પીને મસ્ત ના થાય. ઇટ્સ અ મિથ કે હું બસ આટલું પીવું છું. અરે આટલું કરતા કરતા આટલું થઈ જશે, ક્યારે ખબર નહીં પડે. અને ક્યારે તમે ગટરમાં મળશો ખબર નહીં પડે. 1 કોરિન્થી 6 અને 12 બહુ સરસ છે. 1 કોરિન્થી 6:12. સગળી વસ્તુઓની મને છૂટ છે, પણ સગળી લાભકારી નથી. સગળી વસ્તુઓની મને છૂટ છે, પણ હું કોઈને આધીન થવાનો નથી. સગળી વસ્તુઓને મને છૂટ છે. હું સ્વતંત્ર છું. સગળી વસ્તુઓને મને છૂટ છે, પણ મારે એવું કોઈ પણ કાર્ય કરવાનું નથી કે કોઈ પણ વસ્તુ મારા પર આધિપત્ય લગાવી દે, હું આધીન થઈ જાઉં. પાઉલ આ પ્રમાણે કહે છે. એમ તમે સગળી વસ્તુ કરી શકો છો, પણ બધી જ બેનિફિશિયર છે એવું નથી. ખાવાની જ વાત લઈ લઈએ. હાલેલુયા. પીવાનું લીધું, ખાવાનું લઈએ. બાઇબલ એમ કહે છે સગળો ખોરાક તે દેવનો છે, પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ દેવનું છે. અને બાઇબલ આ પ્રમાણે કહે છે કે પ્રાર્થના કરવાથી જે પણ ખોરાક હોય શુદ્ધ ને પવિત્ર થાય છે. પણ બાઇબલ આ પ્રમાણે પણ કહે છે કે જો તારો ભાઈ તારા ખોરાકથી ઠોકર ખાતો હોય તો તારે ખોરાકને છોડી દેવું, બાઇબલ કહે છે. એટલે માંસ, મચ્છી, મટનથી જો બ્રાહ્મણ ફેમિલી ઠોકર ખાતું હોય તો બાઇબલ આ પ્રમાણે કહે છે તમારે માંસ, મચ્છી છોડી દેવા જોઈએ. આ બાઇબલનો સિદ્ધાંત છે. આ બાઇબલ આપણને કહે છે. હજુ એકાદ કલમ વાંચી જેથી તમને વધારે ખબર પડે. 1 કોરિન્થી 10મો અધ્યાય 23-24. સગળી વસ્તુઓ ઉચિત છે, પણ સગળી ઉપયોગી નથી. સગળી વસ્તુઓ ઉચિત છે, પણ સગળી ઉન્નતિકારક નથી. રોમન 14:20-21. ખાવાને કારણે દેવનું કામ તોડી પાડો નહીં. ખાવાને કારણે દેવનું કામ તોડી પાડો નહીં. હું તમને કહું છું, બિરયાનીને કારણે દેવનું કામ તોડી પડાતું નથી. દેવના ધોરણમાં આપણે ખાઈએ તથા પીએ. બાઇબલ કહે છે તમે ખાઓ કે પીવો, જે કંઈ કરો દેવના મહિમાને અર્થે કરો. બાઇબલ આ પ્રમાણે કહે છે જો કોઈ વિદેશી તમને આમંત્રણ આપે તેના ઘરે જાઓ અને વિના સંકોચે જે કંઈ પીરસે તે ખાઓ. એ પ્રસાદી હોય તો પણ બાઇબલ આ પ્રમાણે કહે છે યુ કેન ઇટ. પણ જ્યારે એ પીરસનાર તમને આ પ્રમાણે કે આ પ્રસાદી છે તો બાઇબલ આ પ્રમાણે કહે છે એની પ્રેરક બુદ્ધિને કારણે તું ન ખા. લિમિટેશન. તમે સમજો છો મારી વાત? બાઇબલ આપણને કહે છે ખાવા પીવામાં દેવનું રાજ્ય નથી. હાલેલુયા લોર્ડ, હાલેલુયા લોર્ડ. નંબર 3, સ્વતંત્રતા ખાસ હેતુ પૂરો કરવાને માટે આપવામાં આવે છે. દેવે આપણને
આ પૃથ્વી પર હેતુ સાથે જ છુટકારો આપેલો છે, ભટકવાને માટે નહીં. જેમ ઇસ્રાયેલ પુત્રો ભટકી ભટકીને મરી ગયા, એમને ખાસ હેતુ સાથે છોડવામાં આવેલા કનાનમાં જવાનું છે. એ તો એમની ભૂલ હતી, 40 વર્ષ દરમિયાન ભટકી ભટકીને મરી ગયા. આપણને છોડાયા, તમને છોડાયા વ્યક્તિગત રીતે. હું તમને કહું છું, ખાસ હેતુ છે, એ હેતુને પકડી પાડો. કોરેશ રાજાના સમયોમાં બાબેલનો બંદીવાસ પૂરો થયો, એટલે કે રાજાએ ઇસ્રાયેલ પ્રજાને છુટકારો આપ્યો. શા માટે તમે જાણો છો? એઝરાનું પુસ્તક 1 અધ્યાય 1 થી 3. એઝરા. ઈરાનના રાજા કોરેશને પહેલે વર્ષે યહોવાએ યર્મિયાના મુખથી અપાયેલું યહોવાનું વચન પૂરું કરવા માટે કોરેશ રાજાના મનમાં એવી પ્રેરણા કરી કે તેણે પોતાના આખા રાજ્યમાં લિખિત દંડેરો પીટાવ્યો. તેમાં તેણે પોતે કહ્યું કે આકાશના દેવે યહોવાએ મને પૃથ્વીના સર્વ રાજ્યો આપ્યા છે, ને યહૂદીયામાંના યરૂશાલેમમાં તેને સારું મંદિર બાંધવાની મને આજ્ઞા આપી છે. તેના સર્વ લોકમાંનો જે કોઈ તમારામાં હોય તેઓ દેવ તેની સાથે રહો, ને તે યહૂદીયાના યરૂશાલેમમાં જઈને ઇઝરાયલના દેવ યહોવાનું મંદિર બાંધે. યહોવા તે જ ખરો દેવ છે. પ્રેઝ ગોડ. રાજા કોરેશે છુટકારો આપ્યો. કેમ આપ્યો? મંદિર બાંધવાને માટે. તમને છુટકારો દેવે પાપના બંધનમાંથી, માંદગીમાંથી, બોજામાંથી આપ્યો. શા માટે? દેવનું મંદિર બાંધવાને માટે, દેવનું રાજ્ય આ પૃથ્વી પર લઈ આવવાને માટે. સામસોન લેહમાં હતો, દેવનો આત્મા એના પર ઉતર્યો, એના બંધનો ખરી પડ્યા. શા માટે? દેવનો આત્મા કહેલો, જો સામે માણસો છે. એક્ઝેક્ટલી એને મિશન ખબર હતી કે મારે ફલિસ્તીઓથી મારા લોકોને આઝાદ કરવાના છે. પ્રેઝ ગોડ. હેતુ વગર દેવ છુટકારો, સ્વતંત્રતા આપતો નથી. મારા વાલાઓ, હું તમને કહું છું, કોઈ પણ બોજામાં ના રહો. કોઈ પણ બોજામાં ના રહો. કોઈ પણ બોજો તમને હોય, કોઈ પણ હોય મારા વાલાઓ, કૌટુંબિક પ્રશ્ન હોય, નાણાકીય બોજાનો પ્રશ્ન હોય, લાગણીકીય બોજો હોય, માંદગીનો બોજો હોય, વ્યસનનો બોજો હોય, હું તમને કહું છું, પ્રભુ તે આત્મા છે, અને જ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે. હાલેલુયા. તો આપણે ઊભા થઈએ અને પ્રાર્થનામાં જઈએ.